જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં. તું કેમ છે? બસ ટકાટક. દેખાય જ છે. તો હું તને એક સવાલ પૂછવા માટે આવી છું. સ્પેશિયલી તારી સાથે એક વાત કરવી છે. તું મને જવાબ આપીશ? બોલો ને, હું શું કામ ના આપું? પણ એક રિક્વેસ્ટ છે, આ મકડાઈને વાત શું કામ કરો છો? અકળાઈને એટલે હજી કાંઈ કીધું નથી મેં તને. હજી તો મેં સવાલ કર્યો નથી એ પહેલા ચાલુ પડી ગઈ તું. કઈ નહીં, બોલો. બોયફ્રેન્ડ્સ કેટલા છે તારે? મારો એક ઘરવાળો છે, બસ. તો બધાને એક જ ઘરવાળા હોય, કાંઈ 10 ન હોય. મારે એક જ ઘરવાળો છે. તો શું કામ પૂછો છો? પૂછવું જ પડે ને. કરીને મગજનું દહીં કરો છો. મગજનું દહીં હું નથી કરતી, તું કરે છે. કાલે તું જે મારા ઘરે આવી હતી એ વ્યાજબી હતું? શું થઈ ગયું હું તમારા ઘરે આવી હતી તો? મારી સાસુના બર્થડે આવે છે, મારો બર્થડે આવે છે, સોસાયટીમાં આખા બધા લોકોના બર્થડે આવે, પણ ત્યારે તારી પાસે સમય ન હોય. કાલે જ્યારે આદિત્યનો બર્થડે હતો એટલે કે મારા પતિનો, ત્યારે આટલો મોટો ગુલદસ્તો લઈને આવવાની શું જરૂર હતી? અરે આપણે બાજુમાં રહીએ છીએ અને મને અચાનકથી ખબર પડી કે એમનો બર્થડે છે એટલે હું વળી તમારા ઘરે આવી ચડી અને મેં એમને બુકે આપી દીધું. બસ, એમાં શું નવી વાત છે? નવી વાત છે એટલે તો મારા બર્થડે તને યાદ નહીં રહ્યા હોય ને? હું તો કેટલા સ્ટેટસ લગાવું છું ને શેરીમાં રાડો પાડી પાડીને બોલતી જતી હોઉં છું કે મારો બર્થડે છે, મારો બર્થડે છે. તો તે ક્યારે મને વિશ કર્યું? તમારો બર્થડે હતો ને ત્યારે હું અહીંયા અવેલેબલ નહોતી, હું બહાર ગઈ હતી એટલે રેવા દે ને બેન. નહોતું કર્યું. માણસને વિશ કરવું હોય ને તો ફોન પણ હતો, ફોન કરીને કરી દેવાય, મેસેજ કરી દેવાય. મેસેજ કરતા છે ને 30 સેકન્ડનો સમય લાગે, પણ નહીં, કરવું જ ન હોય વિશ તો. અને કાલે મારા પતિનો બર્થડે હતો એટલે ઘરે પહોંચી ગયા. આટલું બધું ખોટું શાનું લાગે છે તમને વિશ ના કર્યું એનું? ના, મારા ધણીને વિશ કર્યું ને એનું. પરણેલી છે ને, પોતાનો પતિ છે, તો ઘર સંભાળીને બેસ ને. હા તો હું તો મારું ઘર સંભાળીને જ બેઠી છું, બરાબર? એટલે વધારે બોલવાની જરૂર નથી. અને તમારો પતિ છે ને તો રાખો તમારી પાસે, મારે કઈ નથી જોઈતો એને મફતે. આપે એ કોણ તને? પોતાના પતિમાં શું? એમ કે ધ્યાન દેવું જોઈએ તારે. તારે હું તો અવજ છું, મારી લાઈફમાં ઇન્ટરફિયર કરવાની તમારે કઈ જરૂર નથી. બોલો, એટીટ્યુડ તો જો મેડમ ને. એક તો પોતાની ભૂલ છે અને ઉપર જતા આટલો એટીટ્યુડ. મેડમ, આ ફેશન વાળા કપડાને તમારી ભાષા છે ને તમારા ઘર સુધી રાખજો. મારા પતિને ફસાવવાની કોઈ જરૂર નથી. આજે મારે બહાર જવું છે ને એટલા માટે મેં આ કપડાં પહેર્યા છે, બાકી હું નથી પહેરતી. પણ ઢાંકીને જવાય, આ બધું ઢાંકીને. હું ઢાંકીને જાઉં કે ખુલ્લું કરીને જાઉં, તમારે શું છે? પાડોશમાં રહીએ છીએ ને એટલે કહીએ છીએ. તને ખબર છે પરણેલી છે, આખું ગામ તારી વાતો કરે છે. અને મારા ઘરે તું જે કાલ કપડાં પહેરીને આવી હતી ને, તોબા તોબા તોબા, મેં તો મારી જિંદગીમાં આ કપડાં જોયા નહોતા. તો પહેરો ને, કોઈ ના પાડે છે? તમને કોણ કહે છે આ સતી સાવિત્રીની જેમ સાડી વીટો? મને ગમે છે અને હું તો સાડી જ પહેરવાની છું. સારી સ્ત્રીઓની નિશાની છે સાડી. એવું હોય? આ 6 મીટર કપડું લપેટે એટલે સ્ત્રી સારી થઈ જાય એમ? હા તો તું કહેવા શું માંગે છે? સાડી શું કામ બનાવી હતી? જેણે બનાવી હશે ને એને બહુ મગજ દોડાવ્યું હશે કે સ્ત્રીની ઇજ્જત ક્યાં વધારે સચવાય, ત્યારે એને આ સાડી બનાવી હશે. સાડી સારી છે, આપજો ક્યારેક પહેરવા. આદિત્ય લઈ આવ્યા છે, હું શું કામ આપું? અને તને સાડી સારી એ ન લાગે એના માટે તો એટલું મસ્ત દેખાવું પડે. એવું હોય? વાહ. જો તું છે ને મને ચીડવતી ન સવારમાં. તને ચોખ્ખી ભાષામાં કહી દઉં છું કે આદિત્યથી દૂર રહેજે. તારો પતિ છે ને, તમારે બંનેને જે કરવું હોય એ કરો, પણ જો મારા ઘર સુધી વાત પહોંચી ને તો હવે મજા નહીં આવે. મજા આવે મને નહીં આવે, બરાબર? અને આવી ચેલેન્જ મને આપવાની જ નહીં. હવે હું પણ સાડી પહેરીશ, હું પણ જોઈ લઉં છું. હું પણ કેમ નહીં સારી લાગુ? હું પણ સારી જ લાગીશ. તો પહેરજે ને, તને કોણ ના પાડે છે? એટલે ટૂંકા ટૂંકા કપડાં પહેરે છે, મને શરમ આવે છે તને જોઈને. અરે હું ગમે તે પહેરું, તને શું છે? તુકારો? મને તુકારો આપ્યો તે? હા તો તું ક્યારની મને તુકારો કરે છે ત્યારે કઈ નહીં. પણ હું તો તારા કપડાં જોઈને કરું છું. તું ઇજ્જત લેવાને લાયક નથી એટલા માટે. નેચર જોઈને તુકારો કરું છું. મારા કપડાં તો એક સાઈડ રહ્યા. માણસનો અંદરથી સ્વભાવ સારો હોવો જોઈએ. સ્વભાવની વાત કરે છે. સ્વભાવ સારો હોત ને તો મારા પતિ માટે ગુલદસ્તો લઈને ન આવ્યો હોત. એક કામ કરજે, હમણાં 15 દિવસ પછી મારો બર્થડે આવે ને તો મને પાર્ટી આપજે. શું કામ આપું? તું કઈ લાગે છે મારી? જોયું આજ જાણવું તું મારે. હું તારી કઈ નથી લાગતી, પણ મારો પતિ તારો કઈક લાગતો હશે ને એટલે આવી હતી ને. બેન તું શાંતિ રાખ. હું છે ને ખાલી તારા ઘરની બાજુમાંથી નીકળી હતી એટલે એને વિશ કરી દીધું, બાકી કઈ નથી. આટલી બધી લાંબી વાત કરવાની જરૂર જ નથી. ગુલદસ્તો લેવા તો ગઈ હોઈશ ને, કેમનેમ ઘરે પહોંચી ગયો હશે અધરો અધર. અરે કોઈ માણસને વિશ આમનામ તો ના કરાય ને. તો હવે બુકે આપી દીધું, શું થઈ ગયું એમાં? એ બુકે છે ને મેં કચરામાં ફેંકી દીધું અને કચરાવાળાને કીધું છે કે આને સળગાવી દેજો, એટલે કાંઈ પણ નજર હોય ને ખરાબ તો એ બધી એમાં નીકળી જાય. આઈ ડોન્ટ કેર. મારે બુકે આપવાનું હતું, મેં આપી દીધું. હવે તું એને સળગાવી દે, ઘરમાં સજાવીને રાખ, જે કરવું એ કર. હા તું તો એ જ કરવા આવી છે ને સોસાયટીમાં. પોતાના ઘર ભાંગતી ફરે છે. ડોન્ટ ટેક ટુ મી. એક સુંદર મજાનું સવારમાં મસ્ત મજાનું ભજન યાદ આવ્યું છે. એ ગાઈએ અને કાનાને યાદ કરી. પણ કયું ભજન મેં યાદ કર્યું? કયું ગાતી હતી?
હા, કાના હમણાં ના લેજો અવતાર. જ્યારે હોય ત્યારે મંડી પડે છે, બસ કાંઈ આવડતું નથી બુદ્ધિ વગરની. હવા પાડોશી કરતા તો ભગવાન એમને રાખે તો સારું. સોસાયટીમાં ક્યારે એવા આવી છે? આને છે ને આને તો ઘર ખાલી કરાવવું છે, એનું ભલે પોતાનું ઘર હોય. થઈ ગઈ વાત? શું થયું? અને કેમ આટલી ગુસ્સામાં જ બેટા? પેલી સંધ્યાળી, મને એના પર એટલો ગુસ્સો આવે છે ને. મીરા, હરખું બોલે દીકરા. આ કોઈ પાડોશીને એવું ન બોલાય, નામ થોડું બગાડાય. અને શું થયું એ મને કહીશ. અને આટલી બધી ગુસ્સામાં કેમ આવે? એને કઈ કીધું તને? કેવું કહેતી હતી મને ખબર છે? શું એવું કહેતી હતી? એટલે કેવું કહેતી હતી? શું એક કહેતી તો હતી? ટૂંકા ટૂંકા કપડાં પોતે પહેરે છે અને મને સલાહ આપતી હતી કે આવા કપડાં પહેરવાથી આમ ન થાય ને તેમ ન થાય ને. કેટલા ટૂંકા કપડાં પહેરે તમને ખબર છે? આખી સોસાયટીના પુરુષો એના સામે જોતા હોય છે. તો પુરુષો એ મૂર્ખા જ કહેવાય. છોકરી તો ગમે આ કપડાં પહેરે, એને ક્યાં જોવાની જરૂર છે? અરે તમે કેવી વાતો કરો છો મમ્મીજી? જોવે જ તે એમાં શું થઈ ગયું? મીરા, આ તું ગામડામાંથી આવી છે ને એટલે તને ન ખબર હોય. આ શહેરમાં છોકરી બિચારી પહેરતી હોય, એને જિંદગી જીવવા દેવાની હોય, એમાં આપણે દખલ અંદાજી ન કરવાની, આડો પગ ન કરવાનો દીકરા. પણ થયું શું એ કહીશ મીરા? હું કીધું તને? તમારો બર્થડે આવે તો એ ક્યારે વિશ કરવા આવી છે? લે, હવે મારો બર્થડે એમાં એને થોડી ખબર હોય ક્યારે મારો જન્મદિવસ આવતો હોય. બરાબર. એવી જ રીતે મારો બર્થડે આવે ને તો એ ક્યારેય વિશ કરવા નથી આવી. શું કામ? પણ એને પણ ન ખબર હોય કે તારી બર્થડે ક્યારે જ બેટા. તો તમારા દીકરા આદિત્યનો બર્થડે એને કેમ યાદ હતો અને એ જ દિવસે આટલો મોટો ગુલદસ્તો કેમ મોકલાવ્યો એ તમે ક્યારે વિચાર કર્યો? એ ભગવાન, હા હવે તો બહુ કરી છે. અરે એમાં શું થઈ ગયું? કદાચ આદિત્યનો બર્થડે યાદ હોય, દીકરા પાડોશમાં રહે છે અને કદાચ કોઈ વાત કરતા હશે તો યાદ રહી ગયું હશે એ સમયે. એવું ન ચાલે. કોઈ વાત કરતા હોય ને યાદ રહી જાય ને એ ન ચાલે. મને બરાબર ખબર છે કે એની બંનેની વચ્ચે કંઈક ચાલતું જ હશે તો જ તે મારા ઘર સુધી પહોંચી હોય ને. મીરા, આવી રીતના આદિત્ય પર આવી રીતના આરોપ ન લગાડાય. અને સંધ્યાને આવી નો ચિતરાય. આપણા સોસાયટીમાં રહેવું, પાડોશી વિશે આટલું ગંદુ બોલું, ખરાબ વિચારવું એ સારું નથી. સોસાયટીમાં કેટલી સ્ત્રીઓ છે કે નહીં? કોઈ દિવસ કોઈ આપણા ઘરે આવી છે? અને એ પણ સ્પેશિયલ જ્યારે મારા ધણીનો બર્થડે હોય ત્યારે. અને તમારો દીકરો આદિત્ય એ જેવી બુકે લઈને આવી, પેલો ગુલદસ્તો આટલો મોટો લઈને આવી તો કેવી વાતો કરવા લાગ્યા. હું બાજુમાં બેઠી હતી ને તો મને તો બોલાવતા નહોતા. મીરા, પાડોશીને કામ આવે. ક્યારેક તું પિયર જાય છે ને તો બધું કામ ઈ મારું કરે છે. અને આવી રીતના જો આપણે એને કરશું ને તો કાંઈ કોઈ મને મદદ નહીં કરે. સાસુ માનતી હોય તમને. આદિત્યના મમ્મી છો એટલે સાસુ માનીને કામ કરતી હોય ને. સારા બનવાના ઢોંગ કરે છે બધા. મીરો, એ તને એવું લાગે બેટા? એવી રીતના નો વિચારાય ને. હું તને એમ કહું કે તું એને સારી દ્રષ્ટિથી જોવે ને તો તને સારી જ લાગે. પણ તું જો શકની દ્રષ્ટિથી જોઈશ ને તો હંમેશા આ શકમાં ને શકમાં જ રહીશ. ક્યારે એની બહાર નહીં આવે. અને કહેવાય છે કે વેમના ઓસર ન હોય. એમના અસર ન હોય. રહેવા દો ને મમ્મીજી, મને બધી જ ખબર પડે છે કે કોણ શું કરી રહ્યું છે. આ તો હું સારી છું કે ઘર પકડીને બેઠી છું. એનો પતિ સારો નથી દેખાતો, થોડોક એજ વાળો છે અને પોતે ફેશન વાળી છે એટલે ન ગમતો હોય. અરે પણ તુંય ફેશન કર ને. આ કોઈકને જો ને ઈર્ષા કરવા જેવું થયું છે. ના રે ના, ટૂંકા કપડા હું થોડી પહેરતી હોઈશ કાંઈ. મને જરાય ન ગમે. મને તો એ પહેરે છે ને તો એ ચીબલી જરાય ગમતી નથી. તારે ક્યાં એને બેનપણી બનાવવા જાવી છે કે તે બેન છે તારી? હવે છે ને આપણા ઘરે ના આવી જોઈએ. જે દિવસે એ આપણા ઘરે આવશે ને તો એટલું યાદ રાખજો, હું થેલા ભરીને ઘર મૂકીને ભાગીશ. અરે કેવી વાત કરે છે! કદાચ કોઈક સાંભળી જશે ને કોઈને કહી દેશે કે મીરા આવું વાત કરતી. હા તો હું કાંઈ બીવ છું કોઈ નથી જેને કેવું હોય ભલે કહી દેતા હોય. તો મોઢે કહીને આવી છું. ખરેખર અમારી મીરા બહુ જે કરી રહી છે ને ખોટું જ એ કરી રહી બરાબર કરી રહી છે. મીરા વહુને ખબર છે કે ક્યારે કયું સ્ટેપ લેવું જોઈએ. તમે શું મને ગાંડી સમજો છો? હું છે ને સમય જોઈને બોલું એવી માણસ છું. હવે અત્યારે હું બળબડ શું કામ કરું છું? કારણ કે મને કાલ બરાબર ખબર પડી ગઈ કે હું સાચી છું. અત્યાર સુધી હું ક્યારે બોલતી હતી? કોઈક વાર એવું બને કે આપણે સાચું માનતા ખોટાઈ થઈ જાય. તમારો વેમ છે. હું બરાબર પરીક્ષણ નિરીક્ષણ કરીને પછી જ બોલી હોય. ઘણી વખત પરીક્ષણ ને નિરીક્ષણ કરીને ઘરે બોલી હોય ને તો અઠવાડિયા પછી સોરી કહેવા આવવું પડે છે કે સોરી મારી ભૂલ થઈ ગઈ, મને આવું અંદાજો હતો પણ આવું કાંઈ હતું જ નહીં. એ તો સારા માણસ હોય ને એ સોરી કહે, બાકી કોઈ ખરાબ માણસ કોઈને સોરી કહે ખરા? સોરી કહી એમાંય સારી વાત છે. મીરાઓ, તમે તમારું નીચું દેખાડતા જ નથી. હંમેશા કોકને નીચા દેખાડવાની કોશિશ શું કામ કરો છો? અને કહેવાય છે કે પેલા આપણો શું કહેવાય, સગો પાડોશી કહેવાય. અને હગા તો ક્યાંય રહી જાય એની હારે બગાડીને આપણે ક્યાં જવું છે? જે હોય તે 100 વાત ને એક જ વાત છે, એ આપણા ઘરે ના આવી જોઈએ. અરે પણ મીરા, ઓલા બધાને કહેવા જાઉં છું પાડોશીઓને કે એ અમારા ઘરે આવે ને તો રોકજો એને, નહીતર માર ખાશે.
કેમ છો? બસ મજા મજા. તમે કેમ છો? એકદમ મજામાં. તો સારું. મારે તમારી સાથે થોડી વાત કરવી હતી. હા બોલો ને. એમાં એવું છે, કાલે તમારો બર્થડે હતો એટલે મેં તમને વિશ કર્યું હતું, યાદ છે? હા હા, મને બહુ બધાએ વિશ કર્યું તું. તમે કર્યું તું હોય ને? હું ઘરે આવી હતી, ભૂલી ગયા? ના, યાદ છે મને. ઘરે આવ્યા હતા, તમે મને વિશ કર્યું તું. તો એનાથી કઈ ઇશ્યુ થયો છે? નહીં તો તમારે અને તમારી વાઈફને કઈ પ્રોબ્લેમ આવ્યો છે? એ તો નાનો મોટો પ્રોબ્લેમ હાલ્યા કરે, એમાં આટલું બધું વિચારવાનું ના હોય. એમાં એવું છે, એ આજે મને મળ્યા હતા, મને બોલાવી હતી. મને કે આટલી બધી વાર મારા બર્થડે ગયા, મારા સાસુના બર્થડે ગયા, ક્યારેય તમે વિશ નથી કર્યું, અને કાલે મારા ઘરવાળાનો બર્થડે હતો તો તમે બુકે લઈને આવી ગયા અને વિશ કર્યું ને. એટલે મને લાગ્યું કે તમારા લોકોને કંઈક, જો આ તમને લોકોને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે. હું તો ખાલી તમારી બાજુમાં રહું છું અને તમારો બર્થડે હતો એવી ખબર પડી એટલે તમને વિશ કરી દીધું, અને ખાલી હાથે કોઈને વિશ કરવું સારું ના લાગે ને, એટલે મેં તમને બુકે આપ્યું બસ. બાકી આનાથી વધારે મારો કોઈ ઇન્ટેન્શન નથી અને હતો પણ નહીં. તમારો કોઈ વાંક નથી એમાં. મીરાનો જ વાંક છે, કારણ કે એ શંકાશીલ છે અને એનો સ્વભાવ એવો છે. મને ખબર છે, તમે પહેલાં નથી, એ પહેલાં પણ ઘણીવાર બધું બની ચૂક્યું છે મારી સાથે. એટલે તમે એની વાતને મગજ પર નહીં લેતા અને એવું કંઈ વિચારતા નહીં બહુ, કારણ કે આમાં બહુ વિચારીએ ને તો આપણું મગજ ખાલી થઈ જાય અને ગાંડા થઈ જાય. સમજ? પણ બી ફ્રેન્કલી, હા, આ તમારા વાઈફ છે ને એના મગજમાં બહુ ગંદકી ભરેલી છે. એને હર કોઈ માણસ આવું જ દેખાય છે, છીછોરું. પણ એકચ્યુઅલમાં એવું નથી હોતું. એ કઈ દુનિયામાં જીવે છે ને એ જ નથી સમજાતું મને તો. હું કહું તો શું તમને કે જુઓ, હવે જે થવાનું હતું એ થઈ ગયું. હવે જે થઈ રહ્યું છે એને આપણે શું કામ ફરીથી મતલબમાં બગાડવું? મને ખબર છે કે તમારો આમાં કોઈ વાંક નથી અને આપણે એકબીજાને કાંઈ એવું છે નહીં, અડોશી પડોશી છીએ તો જરાક આપણે વિશ કરી દીધી. તમે આટલા મોડલ છો અને હોશિયાર ભણેલા ગણેલા છો તો એમાં શું થઈ ગયું? પણ એને નહીં સમજાય, એ બધી વાત એને નહીં સમજાય. જો આપણે તો બાજુમાં રહેવું ને આવી રીતે ઝઘડા થઈ તો સારું પણ ના લાગે ને, અને પછી રહેવું પણ ના ગમે. આના કરતાં તો બેટર છે કે અમે આ ઘર છોડીને બીજે ક્યાંક રહેવા જતા રહીએ. ઘર છોડીને બીજે રહેવા એટલે બહુ વધારે વાત થઈ ગઈ હતી. અરે એ મને કેટલું બધું બોલ્યા ખબર છે. તમારામાં જીભ નથી મોઢામાં? મેં પણ કહ્યું એને, પણ માણસ છે ને જ્યારે પોતે પેલું કહે ને, પોતે છે ને બોલવાનું બેશરમની જેમ ચાલુ કરે ને પછી સામેવાળો માણસ એને કંઈ ના કહે. મારી પત્નીને ઉતારી જ પાડવાની. આ તમને હું છે ને ઓફર આપી દઉં અને તમારે એ જ કરવાનું. એ કંઈ પણ બોલે ને ધબધબાટી બોલાવે એટલે આમ જો હામે હામી થઈ જવાનું. જો હામે હામી નહીં આપો ને તો ભેગું નહીં થાય, તો તમારે આ સોસાયટી ખાલી કરીને મકાન ખાલી કરીને જવું પડશે. પણ જો તમે હામા હામી ધબધબાટી બોલાવી અને તમે જો એને પોગી ગયા 2-5 શબ્દોમાં તો એ સમજશે કે સારું સામે વાળું છે જબરું માણા. વર્લ્ડ વોર ચાલે છે, આપણે થોડું કરવાનું છે. એ કાંઈ ન કહેવાય. મારી પત્ની પાસે આજે ને વિશ્વ યુદ્ધ થઈ જાય ને કદાચ તોય કાંઈ ફરક ન પડે, કારણ કે સૌથી મોટું યુદ્ધ તો એ છે. અને એ યુદ્ધ શરૂ કરે ને ત્યારે આખી સોસાયટી ચૂપ થઈ જાય છે. હું તો એમ ગોતું છું કે એમાંથી તારલો કોણ છે જે મારી પત્નીને ચૂપ કરી શકે. એવું કોઈ તારલું મળતું નથી મને. પણ જો તમારામાં નથી કરી શકતા, તમારું નથી સાંભળતા. અરે મારી પાસે તો ખાલી ઢાલ છે. હું તો બધી બાજુ આમ પેક કરીને બેસી જાઉં અને આમ શબ્દો જેવા વાગતા હોય ને બધા વાગવા દઉં. એનાથી વધારે મારથી કાંઈ ન થાય. સમજ્યા તમે? બહુ દયનીય સ્થિતિ છે તમારી. અરે સ્થિતિની તો વાત જ જવા દો. અસ્ત વ્યસ્ત થઈ ગયો છું પણ લાગતું નથી. સમજ્યા? એટલે તમે છે ને આમ ઢીલા નહીં પડતા. સાચા માણસો હોય ને તો લડત લડવી પડે. ગાંધી બાપુ લડ્યા હતા, નહોતા લડ્યા? પણ ગાંધી બાપુ અહિંસાની લડત લડ્યા હતા ને, હું એની જેમ નોન વાયલન્સ. લે, પણ આપણે તે કઈ વાંક છે? તમે ખાલી એક જરાક અમથા 20 શું કરી દીધી, એમાં તમને આટલા તતડાવવાની જરૂર શું છે? અને આટલા બધા તતડાવી નાખ્યા તમને? હે જ ને, જેમ ફાવે એમ મને બોલવા લાગ્યા. જો હું છે ને, મારે કોઈ સાથે ઝઘડો નથી કરવો, કંઈ જ નથી કરવું. તમે ખાલી તમારા વાઈફને સમજાવી દેજો કે આવી રીતે મિસબિહેવ ના કરે પ્લીઝ. આ તમારું મોઢું જોતા જ ખબર પડી જાય છે કે તમને કેટલા ઉલાળ્યા છે અને ક્યાંથી તમને હેઠા પાડ્યા છે. બોલો. હા, મારી પત્ની છે ને કેમ સમજાય, પણ તમે ચિંતા ન કરતા, હું સમજાવી દેવાય ને. હું કઈ ને યાર વાત કરી કે આવા ભોળા પાલવડા જેવા માણસોને છે ને હેરાન ન કરાય. બચારા ફફડતા હોય, માણ ઉડતા શીખતા હોય ને પાડી દો હેઠા. એવું નથી. બોલતા તમે ઇંગ્લિશમાં બોલાય એની સામું એને કઈ ટપ્પો જ ન પડે. ઇંગ્લિશમાં ધબધબાટી બોલાવી દેવાય.
મેં એમને એક બે સેન્ટેન્સ કહ્યા પણ એમણે મને કઈ રિસ્પોન્સ ના આપ્યો એ વસ્તુનો. એટલે જ એને ક્યાં ખબર પડે છે, એને એમ જ રખાય કે આને બુદ્ધો જ નથી. જરાક ઇંગ્લિશમાં 5 શબ્દો કહી દો ને એક હારે લાઈનમાં, તો આમ જો એ ગોટે ચડી જાય કે હારું શું કીધું હોય છે. અને આમ જો આખો દી એમાં બગાડે કે આને શું કીધું શું કીધું શું કીધું. કઈ નહીં, તમે વાત કરી લેજો. હું કરી લઈશ હો, તમે ઉપાધિ ન કરતા. થેન્ક યુ. આને ઉલાલ નહીં ખેલ્યો. મહાદેવ મહાદેવ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ, કેમ છો? મજામાં? બસ મજામાં. વળી આમ હું આમ ગયો તો મારી દુકાને ગયો તો સમજ્યા, અને ત્યાં તો દુકાન બંધ હતી કરશનની. તો અચ્છા એવું છે, તો તમે આમથી આવ્યા ને આમથી? એમાં હું આમ ગયો તો મંદિરે, બરાબર. પછી આમ જાવ મેં તો જરીક દુકાને આટો મારી આવું એમ. હું તો કેમ છે? સારું હારું હો ભાઈ. અમે તો જો બાજુમાં રહેવા આવ્યા છે, એટલે જો અમારા વતી કઈ તકલીફ હોય ને તો તમે તારે કહી દેવાનું હો. જરાય નહીં. આ જ્યારથી તમે લોકો અહીંયા રહેવા આવ્યા છો ને ત્યારથી મને ફાયદો થઈ ગયો છે, તમને ન થયો તો કાંઈ નહીં. એમ? હા, કેમ કે તમારી સંધ્યા બહુ એટલી મને મદદ કરે છે ને કે વાત પૂછો માં. જ્યારે પણ મીરા અમારી ક્યાંક બહાર ગઈ હોય હા. અને સંધ્યાને બૂમ પાડી હોય ને તો એક જ બૂમે બિચારી ઘરમાં આવી જાય છે. અમારે સંજયના તો જેટલા ગુણગાન ગાવ ને એટલા ઓછા છે સમજ્યા. બધી રીતે સંસ્કારી છે સમજ્યા. એ તમારે આમ મહેમાન કોઈક આવ્યું હોય ને એટલે તમારે આમ મરી પડે એમ. ઓલાને એમ થાય કે હવે અમે આટલું બધું માન આપો મને કર મેં 2 દી રોકાવાના છે ને તો 20 દી રોકાઈ જવું હોય એમ. આ તો ઓલા જેવું થયું. ભલે તમારી વહુ ગમે એવા કપડાં પહેરતી હોય પણ સંસ્કારનો પૂરેપૂરો ભંડારો ભર્યો છે. છે ને મેં એને બધી છૂટી આપી છે સમજ્યા. જો સમજાવું આપણે તમે વહુ બનીને આ ઘરમાં નથી રહેવાનું, તમે દીકરી જ છો, તમારા મમ્મી પપ્પાની ત્યાં જેમ રહેતા હતા ને એમ જ તમારે રહેવાનું છે. અને હા પાછું ખાલી રહેવાનું એમ નહીં, તમારા પપ્પાને કેમ કાંઈક જરીક કંઈક એની ભૂલ થાય તો તમે કેમ ખીજાઈ જાઓ, પપ્પા તમારે આમ નહોતું કરવાનું, તમે હાવ આવા નવા રહ્યા, તમને કાંઈ ખબર જ નથી પડતી, તમે તમારા પપ્પાને કહો ને એવી જ રીતે મને હોતે ને કહેવાનું. તો મને એમ થાય કે નહીં આસને મારે હો નહીં મારી દીકરી છે એમ લાગે, તો મને લાગે. એટલે પપ્પાની જેવો જ પ્રેમ અમે એકબીજા બાપ દીકરી હોય ને એવો જ એકબીજાને પ્રેમ આપણે કરવી લ્યો. સારું જ કહેવાય ને. અને અમુક સમય અમુક ઘરમાં વહુ સાડી પહેરતી હોય તો એ માવતરની સામે બોલતી હોય, અને જે ટૂંકા ચડ્ડા પહેરીને રખડતી હોય ને ઘરમાં તો હા, પણ એ એના સંસ્કારી સાસુ સસરાના પગ ધોઈને પાણી પીતી હોય. પેલું કહેવાય ને પેલા આપણે કહેતા લાજ કાઢવી પડે સમજ્યા. મર્યાદામાં પણ હા, રહેવાય. બસ પણ એ લાજ આમ ઘૂંઘટો નથી તાણવાનો. લાજનો મતલબ એમ છે કે લાજ રાખવાની, વડીલોની લાજ રાખવાની સમજ્યા. આમ કઈ સાડીનો પાલવ આમ મોઢાની આગળ કરી દેવાનો ને એને લાજ ન કહેવાય. નકર આપણે મેં દેહમાં ઘણી જગ્યાએ જોયું સમજ્યા. આવો ઘૂંઘટો તાણે અને હારાને ગાળી દેતી હોય, આ મરતોય નથી, ઘા ખાવા ટાઈમે ગુડાતો નથી, હવે આ જાય તો સારું ને એવી બધી ફાવે એમ બોલતી હોય ને આમ પછી લાજ કાઢતી હોય. આ બધી વાતો ઠીક છે નરેશભાઈ, પણ તમે મને એમ કહો કે મારા આદિત્યનો ગઈકાલે જન્મદિવસ ગયો તો તમે કેમ ન આવ્યા? હવે એમાં એવું છે કે બધાને તો ન જવાય ને એમ. લ્યો કરો અમારે વાત. આવ્યા જ ને સંજ્યાવો ને એ બે આવ્યા જ ને. હા આ તમારા અશોક અને સંધ્યા વહુ આવ્યા ને એના કારણે જ અમારા ઘરમાં મોટો ડખો થયો છે. અરે પણ કેમ એના કારણે કઈ એને કઈ એવું વર્તન કર્યું છે? જો એને વર્તન કર્યું તો હું માફી માંગુ. અરે વર્તન નથી કર્યું ભાઈ, પણ આ સંધ્યા આવી ને તો મારી વહુને એમ છે કે ઘરમાં કોઈની બર્થડે વિશ કરવા નથી આવતી, પણ ખાલી આદિત્યની જ બર્થડે કેમ વિશ કરવા આવી? આ શંકા થઈ ગઈ છે સંધ્યા ઉપર. એટલે તમારી છોકરાની વહુ હા મીરા મારી એ શું કહે કે મારો બર્થડે કોઈ વિશ કરવા આવી નહીં ને આ મારા ઘરવાળા નહોતો એટલે તરત વિશ કરવા આવી છે એમ? ઓહો, હવે એમાં કાંઈ થોડી શંકા કરવાની હોય. હવે આ લ્યો હું ન આવ્યો લ્યો તમારી ઘરે એટલે હું પછી હું બીજા બર્થડેમાં આવું કંઈક તો કાંઈ એવું એમ કહેવાનું હોય કે ભાઈ તમે ઓલી વખતે નહોતા આવ્યા, આ વખતે કેમ આવ્યા? જ્યારે આવ્યા ને એને આવકાર દેવાનો હોય. ઓલું કહે ને આવ્યાના રામ રામ હોય, જાયાના રામ રામ ન હોય. એમ આવ્યા એ બરાબર કર્યું, હવે સારું કર્યું લ્યો. પણ આ મારી મીરા વહુને કોણ સમજાવે? મેં એને કીધું કે પાડોશી છે દીકરા, પાડોશી એવું ન વર્તન કરાય, પણ એનું મગજ જ એવું થઈ ગયું છે. હવે આદિત્યને આ વાત ખબર પડી હશે કાં તો પડશે ને તો એ ખીજાશે એની પર. હવે એમાં હું આવી શંકા કુશંકા છે ને પતિ પત્નીના જીવનમાં આવું કંઈક શંકા કુશંકા લાવવાની જ ન હોય. જો શંકા એકવાર મનમાં ઘરી જાય ને પછી એટલું બધું મોટું સ્વરૂપ ધારણ કરે ને કે સંબંધ તૂટી જાય. એ તો કહેવાનું સંબંધ છે. તૂટવામાં બસ આ જ મૂળ કારણભૂત આ જ છે સમજ્યા. શંકા કરે માણસ જરીક એવી શંકા કરે ને એટલે બસ એને ઓલો દાંત કાઢશે ને બે મીરા અને સંજાઓ એકબીજા અમે ખાલી દાંત કાઢશે ને તો તમારી મીરાઓને તેમ જ થાય કે નહીં નક્કી આ બે વચ્ચે કાંઈક હશે એમ. હા એ વાત તો સાચી છે. હું મારી મીરા વહુને પણ એ જ સમજાવીશ
કે તું શક કરીશ અને કોઈક ને કંઈક કહીશ ને તો ઉલટાને આપણું જ ખરાબ દેખાશે અને આદિત્યનું ખરાબ દેખાશે. એવું હોય ને તો તમારે મીરાઓને સમજાવો હા. કે આવી રીતે ન કરાય, અને હું તમને તને બાંધરી આપું, અમારે સમજાવો એટલે બધી રીતે રેડી છે સમજે. બધી રીતે ઈ સંસ્કારી છે અને આવું ન હોય એમ તમે મીરાઓને સમજાવો, નકર પાછું હું આવું મગજ આપણે બાજુમાં રહેવું ને આવું હું શંકા કુશંકા કરવી એમ. સારો ભાઈ સમજાવીશ. હો હાલો, જય શ્રી કૃષ્ણ. સૂટ ક્યારેક પહેરવા ને જગ્યા વધારે રોકે કબાટમાં, એવું થાય. એ જ ને પપ્પા, આ જો ને તમે કાઢ્યા હતા ને તો મેં કીધું હવે મૂકી દઉં ને. હવે હું સંજય શું કહું છું, મને આ ઓલા આપણે બાજુમાં નથી રહેતા ઓલા હિરલબેન, હા હા હા, આ હમણાં એને દીકરા કોઈ આદિનો બર્થડે હતો ને એને આપણને કીધું તું હતું, હું નહોતો આવી ગયો. કાલે જ હતો. હા, એટલે મને કહેતા હતા કે તમે કેમ ન આવ્યા એમ. મેં તો મારે હવે કામ હતું ને આમે કંઈ બધાને તો જવાય નહીં. એ તો કે હાલો પાડોશી છે પણ હવે કંઈ બધાને તો કંઈ જવાય નહીં. હા બરાબર. હવે તો મારે કામ હતું એમ. મેં તો આવ્યા હતા ને સંજ્યાઓ ને એ આવ્યા હતા એમ. એ કે એ આવ્યા હતા ને એ એમ જ રામાયણ થઈ ગયો. મેં તો અરે કેમ કંઈ વર્તનમાં કંઈ એના કંઈ તમારે એવું કંઈ બોલાય કે તમને દુઃખ લાગે એવું? ના ના, એ કે એ તો બહુ સારી છે. હા તો આપણે તો સંજ્યાઓ તો એ કે બહુ સારા છે એ કે, પણ એની વહુ છે ને જે મીરા, હા મીરા એ કે શંકા કરે છે. હવે એ તમે બીજા કોઈ બર્થડે નથી ગયા ને એના આદિ એના દીકરાના બર્થડેમાં ગયા ને એ પાછું કંઈક ગુલદસ્તો લઈને ગયા હતા, એટલે એને એમ થયું કે આ કેમ ઇમ્પ્રેશન પાડવા જ આવી એમ એને થયું હશે એમ મારું કહેવાનું એમ. પણ જો પપ્પા એમાં એવું હતું, આ વાત મારે જે હમણાં જ થઈ, એની બહુ પેલી મીરા છે ને એને પણ મને બોલાવી હતી. એટલે એમાં એવું છે કે તમે હતા નહીં, તમે બહાર ગયા હતા અને અશોક પણ કામથી બહાર ગયા હતા, એટલા માટે પછી હું જ જઈ આવી. અને મને ખબર પડી કે બર્થડે છે એટલે ખાલી હાથે તો માણસ જાય નહીં, એટલે મેં બુકે લઈને ગઈ, બસ બીજું કાંઈ જ નવું નથી. અને એમાં એમના વહુ છે ને મીરા, એ તો એમણે તો બહુ વાત વધારી જ દીધી એમ. એને છે ને નાની વાતને મોટું સ્વરૂપ આપ્યું એમ ગણી હા હા, એવું જ એવું જ. અને આમે બોલ્યા કહેવાય છે ને કે આ ખબર ઓછી પડતી હોય ને જે એને આવું બધું બહુ દેખાય એમ, શંકા કુશંકા એવું બહુ દેખાય એમ. નકર એને તો અમુકનું રાજી થવું જોઈએ કે આ લોકો આવો ગુલદસ્તો લઈને આવ્યા. નકર આપણા કાઠિયાવાડીમાં ગુલદસ્તો હું એ નહીં ખબર પડતી હોય કોને. જો એ જ ને. આ તો આપણે મોટો ગુલદસ્તો લઈને તમે ગયા કે ભાઈ ખુશ થાય, ફૂલ છે એટલે ખુશ થઈ જાય, તો આણે એમાંય શંકા કરી. હવે આ મીરા કેટલું ભણેલી છે એ, અભણ છે તો જ એમ હોય ને. એટલે જ કહેવાય છે સમજ્યા કે દીકરીઓને ભણાવી જ જોઈએ. જો કે ભણે ને તો કંઈક સમજે તો એ વ્યવસ્થિત જિંદગી જીવી શકે. નકર અભણ રહે ને એ હાવ બોતડા જેવું જ રહે. પણ આપણી તો બાજુમાં રહે છે એટલે મને એમ થયું કે આપણે વ્યવહાર રાખવો જોઈએ, એટલે હું ગઈ. તેમાં મારો વાંક નથી. અને તમને ખબર છે મારો સ્વભાવ થોડોક મળતાવડો છે, હું બધાની સાથે મેચ થઈ જાવ. એટલે હવે હું એમને વિશ કરવા ગઈ, મને ખબર હોત તો હું જાત જ નહીં, બીજું તો શું. ના ના, આપણે જવું જ જોઈએ, કારણ કે પડોશી હગો કહેવાય છે ને, પહેલો હગો પાડોશી, અને પાડોશીમાં વય આવો પ્રસંગ હોય તો આપણે તો ફરજિયાત જવું જ જોઈએ. પણ હવે એને ખોટું લાગ્યું ને એ જરીક ખોટું થયું, કારણ કે હવે એના ઘરમાં ઝઘડા થાય છે. એ લોકો તો સમજે છે, મા દીકરો બે સમજેલા છે. જો પણ એની વહુ મીરા છે ને એ નથી સમજતી. એટલે મારું શું કહેવાનું, આવું એવું લાગે ને તો આપણે એની ઘરે જવાનું જ બંધ કરો ને, કારણ કે બધી વાત ચગાવશે સમજ્યા. આજ મને કીધું હાલો, કાલે આખા ગામમાં એ વાત કરશે ને બદનામ છે ને, આમાં છોકરાની ન થાય, તમે તમારી બદનામ થાય. પણ જો પપ્પા એને સમજવું જોઈએ, આવી રીતે એ નાની નાની વાતમાં બદનામી કરે ને ના ચાલે. આ તો એનું કેવું છે ખબર છે, આ કુવામાંના દેડકા જેવું છે. એને બહારની જિંદગી જ નથી જોઈ, દુનિયા જ નથી જોઈ. અત્યારે તો છોકરા કરતા તો છોકરીઓ આગળ નીકળી છે, અને છોકરીને બધા છોકરાઓ ફ્રેન્ડ હોય છે. શું નથી હોતા? એનો મતલબ એવો ના હોય કે એ બંને વચ્ચે કંઈક ચાલે જ છે. આને ન કોઈ સમજે ને એટલે આપણે એ સંબંધને સ્ટોપ કરી દેવાનો. પણ એ જે રીતે આવી રીતે બુદ્ધિ ચલાવે છે ને, એની સાવ ગંદુ એના મગજમાં ભર્યું છે ને, હવે મારે એ બહાર કાઢવું જ પડશે, મને એવું લાગે છે. અરે તો આ વાત વધી જાય સમજ્યા. વધે તો ભલે ને વધતી, એને ખબર પડે ને કે કોઈ ઉપર આવી ખોટી શંકા કરીએ તો શું થાય. અરે આપણે રહેવું બાજુમાં, અને આપણે જો એવી લડાઈ ઝઘડા કરવા એની અરે જાવી અને તો અમુકનું કોઈ નહીં ખબર પડતી હોય ને એને આવતો ખબર પડશે. આ તો વાંધો નથી,
જો તમને તો ખબર છે ને કે તમારા છોકરાની વહુ કેવી છે. અરે મને તો 100% ખાતરી બસ છે. અને અશોકને ખબર છે કે એની ઘરવાળી કેવી છે. બાકી મારે કોઈ પાસેથી કોઈ સર્ટિફિકેટ લેવા જવાની જરૂર નથી. એટલા માટે હવે હું એને બતાવીશ કે શંકા કરવાનું પરિણામ શું આવે છે. અરે પણ જરીક તમે આમ જરીક લિમિટમાં રહેજો ભલે. આપણે શાંતિથી ને સમજાવીને કહેવાનું, આપણે બહુ વધારવું નથી હો. સારું. આ બધું શું છે? હું હે આ તમે વાત નો સાંભળે? હે આ તમારી ઘરવાળી આવી વાતો ફેલાવે છે કે મારી ઘરવાળી અને તમારું લફરું છે. હું જોવો છો હામું? મને શંકા થાય છે. શંકા કઈ વાતની? આ બધી વાતને ઘડીક પડતી મૂકો, પણ મને છે ને પેલા એક વાતનો જવાબ આપો. હા બોલો. આ તમારી ઘરવાળી આટલી મોડર્ન, હા આટલું ઇંગ્લિશ પાવરફુલ, હા હોશિયાર, તમે એને ક્યારે એટલે અને તમે દેશી તમંચા, એટલે તમારે કહેવાનો મતલબ શું છે? આ ભેગું કેવી રીતના થયું તમારું? એમ આમ લગન કિસ્મત થી ભેગું છું છે આ, બરોબર? હવે જુઓ, કિસ્મત થી ભેગું થયું છે એટલે તમારે ભગવાનનો જેટલો પાડ માનવો એટલો માની લ્યો. માની લીધો, બરોબર. પણ આ હવે તમારે ઘરવાળીનું શું કરવાનું? હે આવી રીતે શંકા કરે એટલે એના મનમાં શું જાણે છે? એ તો છે ને અઘરું જ છે કેસ. હું તમને શું લાગે છે હું કે હું ઘરે ઓછો હું કામ રહું? એટલા માટે જ તે. એટલા માટે એટલે મારે એને કઈ જવાબ આપવા ન પડે. અને તમે વિચાર કરો કે કોઈ પણ હોય, હું આટલો સારો દેખાઉં છું, આટલો સારો માણસ છું, અને તમારા પત્ની એટલા સારા છે, તો અમે કદાચ ઊભા હોઈએ તો શંકા થાય. હું શંકા થાય? ઉભા રહો. કાલની જ વાત કરું કે તમારા મમ્મી ને મારા પપ્પા બે શેરીમાં ઊભા હતા, બરોબર, વાતો કરતા હતા. તો હું એ બેને અફેર છે એમ માની લેવાનું? હે તમે આવ કેવા મગજ ના સવો? ના ના, એવું થોડી માની લેવાય. તો- કેવી વાત કરો તમે તો? અરે જો એવી વાત નથી, હું થોડી કહું છું કાંઈ. મારી પત્નીને તો મેં કેટલી વાર સમજાવી હશે, કીધું હશે, માથાકૂટ ન કર, માથાકૂટ ન કર. પણ એને છે ને એક જ પ્રોબ્લેમ છે. હવે મને એવું લાગે છે કે એના કરતાં કોઈ દેખાવડી ને હારી છોકરી આ સોસાયટીમાં આવે ને એટલે ઈ એને ન ગમે, અને એને નો. પાછા લગ્ન થઈ ગયા હોય ને ઈ. સમજ્યા હા તમે? વળી નવી નવાઈની વાત કહેવાય. તમારે ઘરવાળીને સમજાવો તમારે હવે આવી રીતે ખોટા. તમારી પાસે એક જ રસ્તો છે. હું આ બધી ઝંઝટમાં ન પડાય. અહીંયાથી મકાન ખાલી કરીને તમે કેમ? બીજે વયા જાઓ. હું કામ ખાલી કરવી? અમે તમે ખાલી કરીને બીજે વયા જાવ ને? તમને ને તમારી પત્નીને નહીં જીવા દે મારી પત્ની. તમે ઓળખતા નથી એને. તો પછી હું કેસ કરી? અરે ગમે એવો કેસ કરશો ને, ઈ તોપનો ગોળો છે. તમારા ઉપર એટલી છે ને તોપો ફોડશે ને કે તમે તમારા કાનમાંથી લોહી નીકળી જાય એવા શબ્દો બોલશે. અને તમારી પત્ની છે ને એને ગાંડી કરી દેશે. આટલી હારી ડાઈ ભણેલી ગણેલી હોશિયાર છે ને, આ વાળ જે છૂટા રાખે છે ને ઈ નહીં રે. ઈ બધા છે ને ખરી જાય ને તાલ પડી જાય. વિચાર કરો, આવા શબ્દો હશે એના. મારી પત્નીને હું સારી રીતે ઓળખું છું. આ પહેલા છે ને અહીંયા આવી હતી મોનાનું મીંડું કરી નાખ્યું. વિચાર કરો. અને આજે સોસાયટીમાં એ દાખલો બેઠેલો છે. તો પણ મારી વાત સાંભળો. આ પહેલે તમે ઢીલું રાખ્યું હશે એટલે જ આમ છે ને. જરીક એની ઉપર ગુસ્સો કરો ને કયો કે આવી રીતે છે ને ખોટી વાતો ન કરાય. તમે તમારી પત્ની ઉપર ગુસ્સો કરો છો? એની ઉપર ગુસ્સો કરવો પડે એવું કોઈ દી થયું જ હા, તે નથી. ઈ જ વાત છે. હું કેમ તમને માન મળ્યું છે, બરાબર? એટલે તમે કેવું ઢીલું મૂકી દો? પત્ની સામે બધા ઢીલું જ મૂકતા હોય. પણ હવે તમારી વાત અલગ છે. તમે તો એટલા હેન્ડસમ છો ને. હાલો મારી વાત કરો છો. અરે બરાબર. ભાઈ, હું મારી પત્ની યારે ગમે એટલા માથા પછાડું છું ને તો ઈ મારી વાત નથી સમજતી. અને તેમ છતાંય તે અત્યારે તમારી સાથે જે કંઈ પણ થઈ રહ્યું છે મને ગમતું નથી. અને હું એવું નથી ઈચ્છતો કે આમ તમારું નામ ખરાબ થાય, મારું નામ ખરાબ થાય, સોસાયટીમાં આપણી બદનામી થાય, આપણી વાતો થાય, એવું હું કાંઈ નથી ઈચ્છતો. તો પછી થોડોક તમારી પત્ની પર ગુસ્સો કરો. ગુચ્ચો હા. ગુચ્ચો તો નથી આવડતો. નથી આવડતો એટલે હા આમ ઘૂઘું બની ગયા લાગો છો. ઘૂઘું ને, હા જો ઘૂઘું બન્યો હોત ને તો કદાચ તમારી પત્ની ને હું આજે વાતો થાય છે સાચું પડત. ઘૂઘો બન્યો હોત તો. તમે બોલવામાં ભાન રાખો. આવ્યો ને ગુસ્સો આવ્યો ને? હે આમ મને ખીજ ચડે ભાઈ. હું પેલા આમ કરતો હતો, આમ કરતો હતો, સમજ્યા તમે? પણ હવે એ બધું બંધ થઈ ગયું છે. કારણ કે હું જેટલું આમ કરું ને એટલું એ 5 જગ્યાએ નામ લે મારું. પછી મેં જીલું મૂકી દીધું કે હવે કોઈ જગ્યાએ બોલવાનું જ નહીં. કેટલાક નામ લે. તો અમારે હું સમજવું એમ કહું છું. તમે ચિંતા ન કરો, હું વાત કરું છું. હવે તમારું નામ હું લીધું છે, મારું ને મેડમનું અફેર હાલે છે એમ? હા આ શરમ વગરની જો. હારું હો, હારું. મને એમ થાય કે આને ક્યાં હું આને લગ્ન કરીને લઈ લેવાના. આટલી શંકાશીલ
આને કાંઈ ભાન નહીં પડતી હોય? બુદ્ધિ જેવું છે કે નહીં આની અંદર? હા બસ એવી રીતે એના મોઢે કયો ને તો કાક સુધરે. હું મારી રીતે સમજાવું. અમારે છે ને આ સોસાયટીમાં રહેવાનું છે ભાઈ. અઘરું છે. તમારા જો છાતી ઉપર છે ને પથ્થર મૂકતા આવડે છે વજન વાળો, એ મૂકીને કાન બંધ કરીને રહેવો ને તો તમે ટકી જાઓ. અને હું તો મેડમને કહું છું, બોલતા શીખો, એની સામે બોલો, એને જવાબ આપો, એનું એફેર છે એવું કયો કાંઈક, એનું લફરું છે એવું કયો, તો એ બંધ થાય. નકર નહીં બંધ થાય, નકર તમારા મૂળિયા ખોદ નાખશે. હું એવું હું કામ બોલું? તો તમે બોલો જો. બોલો બોલા પોતાના હાટું કાંઈક તો લડવું પડશે ને. તમારી રીતે તમે જોજો નકર બાંધવાન થાય. આ ખબર મને કે બાંધવાનું થાય. ક્યાં હતા? હે? ક્યાં હતા? ઓફિસ થી ઘરે આવ્યો હતો ને પાછો ઘરેથી બહાર ગયો હતો જરા ગાર્ડનમાં હાલવા. લે, આટલા વર્ષોમાં ક્યારેય ગાર્ડનમાં ચાલવા ન જવાયું. હું કહું ને કે ચલો બહાર આટો મારવા જઈએ તો એના પગ દુખતા હોય, થાકી ગયા હોય. આજે કેમ ગાર્ડન યાદ આવ્યું? જરૂરી થોડી છે કે ગાર્ડન મને ક્યારે યાદ આવે ક્યારે ન આવે. આવ્યું તો આવ્યું, ગયો તો ગયો, થઈ શું ગયું? વાહ ભાઈ વાહ, ગયો તો ગયો. સાચું બોલો, શું કામ ગયા હતા? જો તું છે ને પહેલા તો આ બધા સવાલો કરવાનું રહેવા દે. કેમ ના તું કરું? કઈ સીઆઈડી ની મોટી ઓફિસર નથી કે મને બધા સવાલો કરીને મારા જવાબ ભરવાના. પત્ની છું ને, સીઆઈડી ઓફિસર કરતા ઊંચો દરજ્જો છે મારો. શું કામ ગયા હતા તમે ત્યાં? અરે હાલવા એમ કીધું માણસ તો હાલે કેમ માણસ? બે પગે હાલતો તો લે. બે પગે ચલાય, બે માણસ સાથે ચાલી શકે એવું બને ને? માણસ ક્યાં આવ્યો વચમાં આમાં? બની શકે કે કોઈની સાથે ગયા હોય. કોના તો સાથે? કોઈ નહોતું. હું નથી માનતી. એટલે નથી માનતી રે તરે હવે કેમ સમજાવી? તું તો છે ને હરેક વાતમાં શંકા કરે છે. એમાં- માં હાલવા જાય તો કે હાલવા હું કામ ગયો તો, બેહવા ગયો તો કે બેઠો હું કામ, તો ઊભો થતો ઊભો હું કામ હતો. આપણે હાલવા જઈએ તો સાથે જવું જોઈએ ને પતિ પત્ની. તો મને કેમ ના લઈ ગયા? હવે તું અહીંયા 70 છે ને હા તારે બાંધીને બેહે ગાર્ડનમાં, તું કે સીધી થોડી રહેશો કોઈ દિવસ? સોસાયટીનું ગાર્ડન છે, મને મજા આવે એમ કરું. સોસાયટીનું ગાર્ડન છે પણ ત્યાં તારે સીધી રીતના આપણે રહેતા આવડતું હોય ને તો બહાર કાઢે કોણ. અચ્છા. હું તો તેથી કંટાળી ગયો છું સમજી લે. હા, હરેક કંટાળી વાત- ગયા છો. બીજા લગ્ન કરવા છે, સારી છોકરી મળે એટલી વાર છે ને. તું મારો પીછો છોડ ને તો હું જીવી લઉં. તે જ્યાં નવો ઉપાડો માંડ્યો છે ને એની બળતરા છે મને, કારણ કે તું આખી સોસાયટીમાં વાતો કરતી ફરે છે. હવે ઈ બિચારા ભોળાનો કાંઈ વાંક નથી. એનો પતિ આ મેડમ સંધ્યા મેડમ, મેડમ બોલો, હું અત્યાર સુધી વિચારીને કંટાળી ગઈ કે મારો પતિ આટલો ડાયો કેમ છે. પણ હવે મને ખબર પડી કે આને ડાયા નહીં અને ચાલાક કહેવાય. મેડમ, તમને મેડમ જેવી લાગે છે? લા- એ બિલાડીએ મારું ઘર ભાંગ્યું છે, ઘર. એની તો હેનું સાથે ઘર? બહુ સારું નહીં થાય. ક્યાં એને એ ઈશ્વર પણ સુખ નહીં લેવા દે. હું પણ લેવા જ મળી છો, ગમે એવા શ્રાપ દેવા મળી છો. તને કાંઈ ભાન છે? તું હું બોલે જ મોઢામાંથી? તમે એકલા ગયા જ કેમ? અરે એકલો ક્યાં પણ એની હારે કોઈ હારે ગયો તો એકલો નો જઈએ હું. નહીં, હું કામ? કારણ કે હું તમારી પત્ની છું. પણ તું મારી પત્ની છો એટલે જ તને કહું છું કે શાંતિ રાખ ને. કોકને બચારા નિર્દોષનો વાંક ન હોય ને ગમે એમ શ્રાપ ન દે. અને હું થઈ ગયું એનો વાંક શું છે? તમે તે સંધ્યા હમણાં માટે મારી સામે લાંબા હાથ કરો છો એનો મતલબ કે એનો વાંક છે? તે વાત હમણાં હું ફેલાવી છે? ઈ મને કે ને એનો પતિ આવ્યો તો મને કહેવા માટે કે ધ્યાન રાખજો ને કે પાડી દે. હું ઈ કાંઈ જેવો તેવો નથી હો, છોટા છપરી છે ઈ. લાગે છે છપરી જેવો. છોટા કાઢી નાખો ને તો એ છપરી જ છે. ઈ ગુંડો જતો સમજી લેજે. આ તો ઈ અહીંયા સીધો રહી છે. બાકી એમ તું છે ને એના પહેરવેશમાં જો ને એટલે બી જાય અડધી રાતે. હમ. મને બીવડાવવા માટે નીકળો છે, એનાથી હું બીતી નથી. પણ વાત રહી સંધ્યાની, તો 110% તમારી બંનેની વચ્ચે કાંઈક તો છે જ. લા તને કેમ સમજાવું? ઈ પહેલા મેં તને સમજાવ્યું હતું કે એવું કાંઈ નહોતું. એને ખાલી મને જન્મદિવસ મુબારકો આવી ખાલી એને કીધું, મને વિશ કરી, તો એમાં હું થઈ ગયું. પણ શું કામ? પતિ મારા છો તમે, શું કામ કર્યું? તને સાચી નો, તારામાં અક્કલનો છાંટો નથી હો. મારામાં વધારે અક્કલ છે ને એટલે તમને ગમતું નથી, સમજ્યા? બધી વાતમાં શંકા. ફોન આપો. આ મોનાની ખબર છે ને તને? હે, પથારી ફેરવી નાખી. અહીંયા પાડોશમાં રહેવા આવી હતી બચારી, શિક્ષિકા હતી. અને તે એની પથારી ફેરવી નાખી, મોનામાંથી મીંડું કરી નાખ્યું એનું. કરી જ નાખે ને. નોકરી વહી ગઈ ને બચારી રોડે ચડી ગઈ, ગામડે રહી છે અત્યારે. વિચાર તમને કર કેમ તું. ખબર એ ગામડે રહી છે? આ તો ભાઈ ત્યાંથી મને એને કીધું બધાએ કે આ મોનાને તમે પાછી કેમ કાઢી? મેં હજી કીધું મોના મારી- સાથે ચાલુ છો તમે એમ? લા, મોના હજી રે. મોનાને મૂકી નથી તમે. મોના ક્યાં રહી છે એ તમને ખબર છે તો સંધ્યાની તો ખબર જ હોય. અરે સંધ્યા ક્યાંથી આમાં વચમાં આવી? તું વિચાર કર, કોકની જિંદગીઓ બરબાદ કરે છે. કોક બચારું સોસાયટીમાં હારું માણા રહેવા નથી આવી શકતું. તને ખબર પડે જ કે તું શું કરે છે? યાદ છે ને ઓલી ભૂમિ? હા જો હજી ઈ બાકી હતી. હજી તારે એનું નામે લેવું છે. કેમ નો લઉં નામ? કેમ નો લઉં? નો લેવ એટલે તું બધાને મારી હારે શું કામ જોડે છે? આટલા બધા સોસાયટીમાં પુરુષો રહે તમે છે, છો જેવા એટલા તો માટે. કોઈની પત્ની આમ કરે છે?
આખા ગામના ઉપરાણા લેવા છે ને તમારે આજે તો છે ને મારા હાથની નસ જ કાપી નાખું, જીવવું જ નથી મારે. અરે પણ આડા હવળી વાતો કરમાં તને હું કહી દઉં છું હો. તને ભાન ભાન પડે છે કે નહીં? કઈ હું કરે છે? હું કરે? મંગલસૂત્રનો ઘા કર્યો એટલે મારો ઘા કર્યો. તને કઈ અક્કલ છે તારામાં? હે તમારે રહેવું જ શાંતિથી તો મારે શાંતિથી તું તારે રહેવું છે એમ કે પેલા કે તું આ બધું બંધ કરી મને દે. કહી દો શું છે, પછી કાંઈ નહીં બોલું. એ છે જા એ છે લફરું છે લફરું. બોલ બધી હારે હતું નાની હારે છે. હવે છો જ તેવા ખબર જ હતી કે આખા ગામમાં નજરો ખરાબ કરતા ફરો છો ને ભગવાન સાથે બહુ સારું નહીં કરે તમારું. અને તમારી હારે ચાલુ થશે ને એનો જીવડા પડવાના છે, જીવડા. હવે તું કરી હું નીકળી જઈશ ના ઘરની બહાર. હે? નીકળી જઈશ? નીકળ. હે નીકળી જઈશ? બધા સાથે બાંધીને આખી સોસાયટીમાં ભોવાડો કરીને જઈશ. અરે એ બાંધવાની ક્યાં પણ તને કઈ ભાન પડે? તારો પતિ કંટાળીને આવા શબ્દો બોલે જેનો મતલબ તું ગમે ઈ કાઢી લઈશ. અરે હું તને સમજાવવા પ્રેમથી કરતો તો બોલતો નહોતો, એનો મતલબ એમ કે તું આવી રીતના જ વાતો કરે મારી ગળા હારે? ફાંસો, ગળા ફાંસો જ ખાવો છે. લા, આ કાંઈ એ કોઈ છે? એ નરેશભાઈ આવો આવો બેહો આવો. આ ચપ્પલની બાધા લીધી લાગે છે. હા, હું મંદિરે જાઉં ને ત્યારે ચપ્પલ પહેર્યા વગેરે જ જાઉં છું, કારણ કે ભગવાન રામ જો ચપ્પલ પહેર્યા વગેરે 14 વર્ષ રખડ્યા હતા વનમાં બધું, તો પછી આપણે તો માણવું છીએ એટલે આપણે એના ઘરે જવું હોય રખડવું જ જોઈ. એમ એટલે ચપ્પલ પહેર્યા વગેરે જવાય ને એમ. એ વાત સાચી હો. કેવા નહીં તમે આટલી પૂજા કરો, આટલું ભગવાનમાં માનો, તમે આટલા હારા માણસો, પણ છતાંય દીવા વાહે અંધારા કેમ હોતા હશે? એટલે કેમ મારો દીકરો હારો જ છે, હું એનો સંસ્કાર એ બધી રીતે હારો જ છે મારા દીકરામાં. મેં તો સાંભળ્યું કે એ પેલા ગુંડો હતો. અરે ના ના ના, ખોટું સાંભળ્યું. હા, એની શકલ એવી છે સમજ્યા, પણ આમ છે બહુ સારો લ્યો. શકલ તો બહુ ગંદી છે. શકલ તો શકલ ઉપરથી કોઈને આપણે થોડા વર્તી શકીએ. એ બિચારો ભીનો નથી સમજ્યા, પણ પરિસ્થિતિ એવી હતી ને એની મમ્મી નહોતી સમજ્યા, ગુજરી ગઈ. એટલે હું એટલું જ કેટલું ધ્યાન રાખી શકું, એટલે ઓછું ભીણો છે. તોય પણ આમ દીવા વાહે અંધારા તો ખરા જ. તમે ગમે એમ કરો ને તોય તમે આટલા હારા કર્મો કર્યા. આ તમે કહો છો એમ તમારો દીકરો એ બહુ ડાયો છે, પણ તમારી વહુમાં કઈ કાઢી લેવાનું નહીં કા? એટલે તમે શું વાત કરો છો? બધી રીતે સમજાવો તો બધી રીતે હારા છે. કોઈ દિવસ કોઈને ઠપકાનો મોકો ન આપે. આ માથામાં ધોળા આવ્યા તોય તમે હજી ઓળખાને કે તમારી વહુ કેવી છે? જરા વિચાર કરો, વિચાર. આટલા ટૂંકા કપડાં પહેરવાના, જ્યારે હોય ત્યારે કોકના ઘરે પહોંચીને વાતો કરવા માંડવાની. પુરુષોમાં ને સ્ત્રીઓમાં એને કોઈ ફરક દેખાતો જ નથી. બોલો. એનો એવો સ્વભાવ જ એવો છે, મળતાવડો સ્વભાવ છે સમજ્યા. ગમે ને આજાણે એમ ગઈ હોય ને તો એની પોતાની બનીને રહે, એવો એનો સ્વભાવ છે. ક્યાંય એને એવું ન લાગે કે અમારે અજાણ્યું છે, આયા ન બોલાય, આયા બોલાય. બધી રીતે બસ આ એનો પરિવાર જ છે ને એમ માનીને જ બધે રહે છે, એવો એનો સ્વભાવ છે. એટલે એ પ્રમાણે રહે. તમને બધું લાગે. સાંભળો મારી વાત, તમને આચું કહું છું, તમારી વહુ છે ને જરાય સારી નથી. અને હું તો કહું છું કે વહેલી તકે છૂટાછેડા નહીં આપો ને તો તમારો દીકરો કાલ ફસાઈ જશે. જો મીરાબેન, તમે છે ને આવી રીતે ખોટે ખોટી મારી વહુની વાત નહીં કરો. ઈ જેવી હોય એવી મારે માટે મારી દીકરી સમાન છે સમજ્યા. તમારા માટે દીકરી સમાન છે પણ મારા માટે સ્વતંત્ર સમાન છે, એનું શું? હું વાત કરો તમે ઠેક. તમારી હાહુ કહેતા તે બરાબર છે તું કે મારી વહુનો સ્વભાવ છે ને શંકાશીલ છે. ઓલું બર્થડેમાં આવ્યો મારી સંજયવો આવ્યા હતા, એનો ઓલો ગુલદસ્તો આપ્યો, એમાંથી જ આ બધી આગ પ્રગટી એવું જ હશે ને, ત્યાંથી જ તમને શંકા થઈ ને. હવે રહેવા દો ને. એવી તમને કેટલી શંકાઓ છે, બોલવા જઈશ ને તમને ગમશે નહીં. પણ તમને એક વાત કહું, મારા સાસુ સારા માણસ નથી. સામેવાળાનું સગું થાય ને માણસ મને બિલકુલ પસંદ નથી. અરે હું ઘરની વહુ છું, હું કાંઈ કહેતી હોય તો કાંઈ ખોટું થોડી કહેતી હોય. અરે પણ ખોટું હોય ને ખોટું જ કહે ને. ડાયો માણા ને સમજદાર માણા ઈ જ કહેવાય સમજ્યા. સાચાને સાચું કહેવાનું હોય ને ખોટાને ખોટું કહેવાનું હોય. આ જ કહેવાનો મતલબ છે. તમારી વહુ ખોટી છે તો એને ખોટી કહેવામાં વાંધો શું? હું તો ચોરે દાડે કહું છું કે તમારી વહુમાં જરાય 5 પૈસાના સંસ્કાર નથી. અને તમે જો છૂટાછેડા નહીં આપો ને તો તમારો દીકરો તો ગયો. કેવી વાત કરો છો તમે? જો હજી તમને હું હાથ જોડીને પ્રાર્થના કરું છું, વિનંતી કરું છું કે આ જે પ્રકરણ છે ને એને આયા ઢાક પીછોડો કરી દો. કારણ કે આમાં તમારી ભલાઈ છે અને અમારી ભલાઈ છે. તમને જે હોય તે, પણ 100 વાતની એક વાત છે, જો તમારી વહુ હવે મારા ઘર સુધી પહોંચીને તો મજા નહીં આવે, પછી કહેતા નહીં. પણ એનો કોઈ વાક જ નથી. એનો વાંક છે જ. કેમ મારા પતિને જ વિશ કરવા આવી? આટલી સોસાયટીમાં કોઈ પાસે ઊભી નથી રહેતી, પણ જ્યારે મારા પતિ ન જોવે ને એટલે તરત લટુડી થતી આવે છે. હું આનો હાહરો છું, છતાંય મને આ તમારી વાત સાંભળીને મને હજી એમ થાય છે કે નહીં, મારી સંજોગોમાં કોઈ વાક ન હોય અને તમને
તમને કેમ આવી શંકા કુશંકા જાગી? કારણ કે મારો ધણી છે ભાઈ, એટલે મને થાય હમણાં ધણી બીજા કોઈનો હોત ને વાતો કરતી હોત તો હું વિચારે ન કરત ને. તમે જ મને કયો, મારા પતિનો બર્થડે હોય તો એને મારા ઘરે શું કામ આવવું જોઈએ? અરે આમંત્રણ આપ્યું હતું તમારે હા હોય એટલે આવી. હવે એમાં એનો તો તમારે આમંત્રણ ન દેવું જોઈએ ને. આ તો પાડોશીનો ધર્મ હતો એટલે નિભાવવા આવી બિચારી. એને તો નહોતું આવું છતાં એ આવી ગુલદસ્તો લઈને આવી. એ તમને સારું લાગે એમ પાડોશીનો ધર્મ છે એટલે વિશ કરવા આવી. અને આમંત્રણ તમારે ન દેવું જોઈએ ને તો ન આવે. લ્યો તમારે પેલા આમંત્રણ દેવું ને પછી વળી આવે. મેં આમંત્રણ ન થાય, સમજ્યા? કોઈએ કઈ આમંત્રણ નહોતું આપ્યું, એમને પહોંચી ગઈ એટલે હવે નહીં બોલતા. તમને સમજાવવા માટે અહીંયા બેસાડ્યા તમે મને સલાહ આપો છો. તમે એવા જ છો, તમારામાં કઈ કાઢી લેવાનું છે નહીં. એવી વાત કરો છો તમે. પોતાની વહુ પાસે આવું બધું કરાવતા હોય એને શું શરમ હોય? ધ્યાન રાખજો બોલવામાં. હું નકર તમે- શું કરશો? નકર મારે હવે તમે બાયું માણા ને મારે તમારે શું જવાજોડી કરવી? તમારે હા હું ને તમારા ઘરવાળાને મારે વાત કરવી જોઈએ. તમારે જેને કેવું હોય એને કયો ને, હું કાંઈ નથી બીવું છું. હું તો આજે ગળા ફાંસો ખાવા જતી હતી તો એ માણસે મને રોકી નહીં, એટલે મને પાક્કું થઈ ગયું કે હું ગળા ફાંસો ખાવ તો સંધ્યા ઘરમાં આવે ને. હા હવે જે વ્યક્તિ ગળા ફાંસો કરવા તૈયાર થતા હોય, હવે એ વ્યક્તિમાં શું હોય? મારે તમારે એને ક્યાં જીભા જોડી કરવી? હા, તમારામાં બહુ છે ને, વાંધો નહીં. તમને મેં સલાહ આપી, હવે શું કરવું ને તમે વિચારી લેજો. જાઓ. એ વાંધો નહીં, હું મારી રીતે કરી દઈને. તમે આ છે ને મારે સમજાવવાની વાત બીજે ક્યાંય નહીં કરતા. હું તો બધે કરીશ, આખા ગામમાં કરીશ. આ તો તમારો સ્વભાવ છે, ઓટલા કરો ત્યાં. હોય એવા કે એમાં એસેની શરમ હોય? હવે ઈ ને હારો ઈ આનું લફડું હશે ક્યાંક. કેટલા દિવસથી એકની એક કથા ચાલે છે. હવે અધ્યાય પૂરો થાય ને તો સારું. આને કહેવાય છે, આને કહેવાય છે. બીજાની સંધ્યા કેટલી ડાય છે, આ બધું જ કામ કરી આપે, પણ આને કંઈ કદર જ નથી. એને એમ ન થાય કે હું ક્યાંક પિયર જઈશ ને તો એ મારી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, બેસ ને. ના, બેસવા નથી આવી. તમારું કામ છે ને એટલે આવી હતી. બોલ, શું કામ છે? જો આંટી, હું છે ને જલ્દીથી ગુસ્સે નથી થતી, પણ હવે છે ને મારો મગજ કંટ્રોલમાં નથી રહેતો. આ તમારી વહુએ છે ને બધી હદ પાર કરી દીધી છે. સંધ્યા, હું જાણું છું બેટા કે મારી મીરા વહુ તારી પર ખોટી શંકા કરે છે, પણ ખબર નથી પડતી એ છોકરીને કેટલું સમજાવું છું છતાં પણ સમજવાનું તૈયાર જ નથી. હવે તને ખબર છે ને કે એકવાર માણસના મનમાં વેમ ઘૂસી જાય ને પછી એને કાઢવો બહુ અઘરો હોય છે. અને વેમની કોઈ દવા પણ નથી હોતી. તમારી બધી વાત સાચી, પણ હવે એના વેમના લીધે બીજા બધા તો હેરાન થાય કે નહીં? હા, મારી કેટલી બેઇજ્જતી થઈ છે ખબર છે તમને? હા, તમારી તો થતી થઈ છે, સાથે સાથે મારી બેઇજ્જતી કરે છે. ઇજ્જત વગરની કરી દીધી મને. સંધ્યા, જાણું છું કે તું અત્યારે કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે અને બંનેના ઘરમાં અત્યારે અશાંતિ ફેલાઈ રહી છે. ઘણી વખત મેં મીરાને કીધું જ છે કે સગા પેલા પાડોશી અને પાડોશીની સાથે સારું રાખશો ને તો ગમે ત્યારે અડધી રાત્રે પણ એ કામ આવશે. પણ શું કરું હું એ સમજ નથી પડતી. આદિત્યએ પણ કેટલી વાર કીધું છે મીરાને નાક વાડીને કે તું જે વિચારે છે, તું જે જોઈ રહી છે એ બધું ખોટું છે, પણ સમજવાનું તૈયાર જ નથી. તમારે એને જેમ સમજાવ્યું એમ સમજાવો. સમજાવ્યું હોય તો પણ ભલે, એના પપ્પાને ત્યાં મોકલી દેવી હોય તો પણ ભલે, જે કરવું એ કરો, પણ પ્લીઝ એને કહી દો કે મારા વિશે વાત કરવાનું બંધ કરી દે. હા બેટા, હજી હું છે ને પણ હવે સાવ થાકી ગઈ છું. હું એને કહીશ કે સંધ્યા કે સંધ્યા બહુ સારી છે ને તું બહુ ખરાબ છે. કહી દીધું. હા, મારા સાસુએ મને કહી દીધું ને મેં સાંભળી લીધું. અરે મીરા, એવું કહે છે નથી, તું શું કામ આવી છે? ઓ, આદિત્યનો ફોન મેસેજ નહીં આવ્યો એટલે આવી હશે ને કે આદિત્ય ક્યાં છે, દેખાતા નથી, જોઈ આવું. આદિત્ય ઓફિસે ગયા છે, તને ત્યાંથી ફોન મેસેજ કરશે. ઓકે? અરે પણ એના માટે નથી આવી. તો તું વારંવાર એની પાછળ કેમ પડી ગઈ છે? એક વાત લઈને તો એવું કહેવા આવી હશે ને કે તમારી વહુને ડિવોર્સ આપી દ્યો એટલે હું આ ઘરની વહુરાણી બની જાઉં. શું કામ? શું જરૂર છે? અને બાય ધ વે, હું છે ને તમારી સાથે વાત કરવા નથી આવી. તમારા સાસુ સાથે વાત કરવા આવી છું, મેં કરી લીધી. સાસુ મારા છે એટલે વાત કરતી વખતે મને પૂછવું પડે ને ઘર પણ મારું છે જ્યાં ઊભી છે. મીરા, સમજને જરા, તું શું કામ આવું કરી રહી છે? તમને બહુ ગમે છે? એવું કાંઈ જ નથી. એવું જ છે. પોતાની વહુ ન ગમતી હોય ને બીજા ગમતા હોય ને ત્યારે જ આપણે આ પક્ષ લેવા પડતા હોય છે. જ્યારે હોય ત્યારે ઘરે આવીને ઊભી રહી જાય છે. તને ના પાડી છે ને કે મારા ઘરે નહીં આવવાનું એમ? કઈ બુનિયાદ પર તું આવું બોલે છે કે મારે ને તારા ઘરવાળાને કઈ છે? તો તું કઈ બુનિયાદ મૂકી શકે કે તારે એવું કઈ નથી? અરે નથી તો નથી. નથી, મારી પાસે કોઈ પ્રૂફ નથી. પ્રૂફ વગર જ બોલે છે. હાસ તો પ્રૂફ વગર જ બોલું છું. અને જે એક બોલો. પ્રૂફ મારી પાસે છે ને બહુ મોટું છે કે મારા ઘરવાળાને બર્થડે વિશ કર્યો અને બીજા કોઈને ના કર્યો. અરે પણ એ નહોતી. તમારો દીકરો એના મોઢેથી માન્યો છે કે પેલી મોના જોડે લફડું હતું
પગાર લીધું તો હવે હું છૂટાછેડા આપી દઉં એટલે લઈ આવવા મહારાણીને ઘરમાં. અરે પણ છૂટાછેડા આપવાની ક્યાં વાત છે મીરા, તું સમજને જરા કે આદિત્યને છે ને સાડી પહેરતી છોકરીઓ બહુ ગમે. જો જેવું આદિત્યને ગમે ને એવું જ કરે છે. અરે સાડી બિચારે શું પહેરલી છે ભાઈ, તું ઈ વાત ઉપર આવી ગઈ. મતલબ માં તારે આદિત્યની નાની નાની બાબતમાં પણ તારે રીતના કરવાનું છે. બધાની છું બોલીશ જ નહીં, ક્યાં જવું, આખી જિંદગી આરે કાઢવાની છે એટલે બધી વાતમાં ખોચરાઈ કરવી પડે. તો એક મિનિટ, મારા એક વાતનો જવાબ આપીશ? બોલ. હા, હમણાં 1-2 દિવસ પહેલા તારા સાસુ અને મારા સસરા બંને એકબીજા સાથે વાત કરતા હતા, બોલતા હતા, હસી મજાક કરતા હતા. તને શું લાગે છે એ બંને વચ્ચે બી કંઈ હશે? બની શકે હોય, મને શું ખબર. હવે એ તો ઈ બેયને ખબર હોય ને. તારે આ સવાલ મારા સાસુને કરવો જોઈએ, મને નહીં. મીરા કેવી વાત કરે છે તું? આ સંધ્યાથી માંડીને તમે અમારા વાતો પર એક- આવી ગયા. કોને વાત ચાલુ કરી? એને પૂછ્યું, મેં થોડું કઈ કીધું હતું. હા હા આંટી, હા જે રીતે તમને તમારા પર શક કરી રહી છે ને, આના મગજમાં છે ને ગંદકી ભરાઈ ગઈ છે. આની સાથે વાત કરવી જ બેકાર છે. હા હા, તારી સાથે વાત કરતા બહુ સારી છે, અપ્સરા છે કે તારી સાથે વાત કરવી જોઈએ. જોયું, તમારી વાત એને ઉછાળી, મેં નહીં. જોઈ લો હવે કોણ કેટલા પ્રાણીમાં છે. પણ મીરા મારી જો મારે છે ને તમને આ વાત નહોતી કરવી, પણ હવે મારે કેવું જ પડશે એવું લાગે છે. મેડમ થયું છે શું? હા, તમારી વાઈફે છે ને હવે તો ગાંડા કર્યા છે બધાને. ગમે તેમ બોલે છે, આ શેરીમાં કેવી વાતો કરે છે બધાને, મારી અને તમારી. એને સમજાવો ને, કઈ સમજ પડતી હોય તો. મારાથી સમજતી હોત તમે સમજાવી ન દીધી હોત. અમારે બંને કઈ ઓછું બાંધવાનું નથી થતું, ઘણું બધું તમારા હિસાબે બાંધવાનું થયું છે. મારા હિસાબે? એટલે તો એમને સમજાવવા માટે એને મેં સમજાવી કે એ માણસ એવા નથી, એમને હેરાન ન કર. આ સોસાયટીમાં નવા રહેવા આવ્યા છે, એનો મતલબ એમ થોડી છે કે તું ગમે એને હેરાન કરીને આ સોસાયટીમાંથી કાઢી મૂકે. મને તો લાગે છે કે એ સાયકો છે, સાયકો. એને છે ને મતલબ એ છે ને માણસ નોર્મલ નથી, એ વાત તો પાકી છે. તમારી વાત એકદમ સાચી છે, ગાંડી જ છે ઈ, અને એ સમજતી જ નથી. હા, પણ તો એ ગાંડી છે એ તમારે સહન કરવાનું હોય, તમારા મમ્મી સહન કરે. અમે લોકો શું કામ સહન કરીએ? જરાય ન કરવું જોઈએ. મેં તો તમને પહેલા જ કીધું હતું કે એની સામે જવાબ આપતા શીખશો ને તો જ તે કદાચ ચાલશે, બાકી તમને આ સોસાયટીમાં ટકવા નહીં દે. એની સામે જવાબ આપીને જ આવી છું. અને એને મેં વાત કરી, સમજાવ્યા, પણ નહીં, એને નથી સમજવું. અને ખબર છે એ અત્યારે કઈ હદ વટાવી ચૂકી છે? એ એવું સમજે છે કે તમારા મમ્મીને અને મારા સસરાને એને પણ બંનેને કંઈક છે. હા, અને કઈ છે કે નહીં, આને કઈ ભાન પડે છે મોઢામાંથી કેવા શબ્દો કાઢે છે? મેં એને એવું કહ્યું કે હમણાં 2 દિવસ પહેલા તમારા સાસુ અને મારા સસરા શેરીમાં ઊભા ઊભા વાત કરતા હતા, હસી બોલીને એકબીજા સાથે ચર્ચાઓ કરતા હતા. તો શું એવું હોય કે બંને વચ્ચે કંઈક છે? હા, તમે જ કહો, એવું હોય કંઈ? ના જ હોય ને. હા, તો મને શું કહે છે ખબર છે? હોય જ નહીં, કે માણસને જોઈએ ને ત્યાં ખબર પડી જાય. કે એ તમારે મને ન પૂછવું જોઈએ, મારા સાસુને પૂછો કે મને કે ઘરે જઈને તમારા સસરાને પૂછજો કે એવું જ હશે. એ કે બોલો. અરે આપણા બંનેની વાત કરતા ત્યાં સુધી સમજ્યા, પણ હા તમારા સસરાને મારી માં એના સુધી પહોંચી ગયા, જરાક પણ વિચાર નથી કરતી. અરે આપણે તો જવાન છીએ એટલે કદાચ ભૂલ કરી બેઠા હોય એટલે કહી શકે, એટલે ભૂલ થઈ નથી હો. હા, ખાલી કહું છું કે એવું કદાચ શંકા કરે તો બરાબર સમજ્યા કે શંકા કરી, પણ હવે ઉંમર તો જોવાય ને. પણ આપણા બંનેનો સંબંધ ભાઈ બહેન જેવો પવિત્ર સંબંધ છે, અને એમાંય આવું બધું બોલે એ કેવું લાગે? જરાય સારું ન કહેવાય. અત્યાર સુધી મને એમ હતું કે આ કાલે સમજશે, આજે સમજશે, આગળ જતા સમજશે, પણ આને તો સમજવાનું નામ જ નથી લેવું. દરેક હદ વટાવતી જાય છે, સમજાતું નથી મને કે આને કઈ ભાષામાં સમજાવું. અરે મેં તો ત્યાં સુધી કહી દીધું કે આ અમારે છે, જા તારે જે કરવું હોય એ કર. હા, તમે ક્યાં એને કીધું? એ તો ગાંડી છે, એ સાચું માની લેશે. સાચું માની લીધું છે ને, આ મેં શું તો કહેતી હતી? ગુસ્સામાં કીધું તું એને. તમને ખબર છે આજે હું એની પાસે ગઈ ને તો મને શું કહેતી હતી ખબર છે? હો, આજે તું સાડી પહેરીને આવી છે, આદિને સાડી બહુ ગમે ને એટલા માટે તું સાડી પહેરે છે. બોલો, હવે મને ખબર નથી તમને શું ગમે છે, શું નથી ગમતું, શું છે શું નહીં. હું શું મારે કામ તમારે તમને- શું લેવા દેવા? એ જ તમે ને. કીધું એમ કે સંબંધ આપણો ભાઈ બહેન જેવો સંબંધ છે, મારે તમારી સાથે કાંઈ લેવા દેવા નથી. અને તમે ગમે તે કપડાં પહેરો, મારે શું તમારા પતિને જોવાનું છે, હું શું કામ જોઉં? અને આ મારી પત્નીને મારે કેમ સમજાવવું ને એ નથી સમજાતું. હું કંટાળી ગયો છું આનાથી. મને લાગે છે કે આજે તો ફેસલો કરવો જ પડશે. આજે ફેસલો નહીં કરું ને, આજે હું કાંઈ નહીં બોલું ને તો ખબર નહીં આગળ જતા હજી એ શું કરશે. મમ્મી સુધી પહોંચી ગઈ છે. હવે કોઈ બાકી રહ્યું નથી. મારું તો રોજે નામ લેતી હતી બધા સાથે. હા, પહેલા છે ને મોના, ભૂમિ, આ બધાને છે ને એટલા હેરાન કર્યા છે ને. એ તો એમ કહેતી હતી કે એ તમારી ગર્લફ્રેન્ડો હતી, તમારું પાસ્ટ હતું. ઓલી બિચારીને એટલી હેરાન કરીને તાલ પડી ગઈ માથામાં, વાલ જતા રહ્યા. અહીંયા આવી હતી ને
ત્યારે આખી સોસાયટી એની સામે જોતી હતી. પછી બધા જોતા બંધ થઈ ગયા એવી હાલતમાં ગઈ અહીંયાથી. વિચાર કરો કેટલી હદ સુધી આણે કર્યું હશે આ બધું. તમે ચિંતા ન કરો, આજે જે કંઈ પણ કરવું પડશે ને હું કરી લઈશ. અને હા તો આજે શું કરવું છે? અરે એ અશોક આ શું કરો છો તમે? બસ. અને તમારી ઘરવાળી છે ને હાસી જ હતી અને તે મારી હારે દગો કર્યો. શું દગો કર્યો? કઈ તું કહેતો તો એ હાસી વાત હો આ કે ઓછા તમે ભણેલાનો ક્યાં ને હા ક્યાં કેટલું ભણ્યા? છે હે? હાથ આ ઓછા ભણેલાનો હાથ વાંધો છે. હાથ કેની ઉપર ઉપાડ્યો તે? હમણાં એક ઝાપટ મૂકીને દાંત પડી જાય. હોશિયારી તેમાં. એય બસ અરે તમે કર. લોકો શું કામ ઝઘડો કરો તું છો? સાનું મને રે અશોક આપણે ઘરે જતા રહીએ, ચલો ને. ઘરે નહીં આ આજ તો ભવાડો કરવાનો થાય. ભવાડો કરવો છે ને? હે? હા મારે ભવાડો જ કરવો છે આજ તો. આ તે વાંધો આ નહીં તમારી તું જે મગજની અંદર ભૂસું ભરાણું છે ને એને એક હારે નીચવીને બહાર કાઢવું છે. કાંઈ- અને નો કાંઈ- નીકળે ને તો તમને બહાર કાઢવા છે. તું છે ને મને આમ હારો માણા લાગતો જ, પણ તું તો અરે બધા સારા માણસ જ છે, આપણે જ મગજ ખરાબ કરીને બેઠા છીએ. ના 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 આ તમારી વાઈફે છે ને આ પોતે તો તારી- ખરાબ મગજ કર્યું ને આનુંય કરી દીધું. તારી આંખોમાં છે ને આનો પ્રેમ દેખાય છે અને આની આંખોમાં તારો પ્રેમ દેખાય છે. તો તમારા બાપાની આંખોમાં મારી મા પ્રત્યે પ્રેમ દેખાય છે? તો હારું ને બદલો લેવાઈ જાય મારે. હા, પણ મારા બાપા છે ને એવા નથી. અને તું ઘરે આવ એટલે તને અત્યારે ભાઈ આગો જા. મારી હારે હાલે મારી ઘરે. હારે હાલો. પણ છોડો તો કરાય. નહીં હું છોડો હવે હે હું છોડે તે તો છે ને મારી જિંદગીની પથારી ફેરવી નાખી. આ શું બોલો છો? તમને કઈ ભાન જેવું છે કે નહીં? કોઈની પણ વાતમાં આવી જવાનું. વાત નહીં, આ તો મેં છે ને મારી આંખે જોયું. સમજી? અને તમે અત્યાર સુધી મારી સાથે કોઈ દિવસ ઊંચા અવાજે વાત નથી કરી. અશોક શું કરે છે તું? આ નાલાયક સંજય ઉપર હાથ ઉપાડે છે. તમને ખબર છે હે મને બધી ખબર છે, સમજાય? એ હારી છે, સંસ્કારી છે, અને ઓલી શક કરે છે મીરા. એ હાસો શક છે. હા તું શું બોલે છે? ભાન છે તને? મેં મારી આંખોએ જોયું બે પ્રેમાલાપ કરતા હતા. એ તને આમ તારે મને એકવાર તો વાત કરે ને પ્રેમ ની તને છૂટા અરે તારા જીભમાં કીડા કેમ નથી પડતા એમ હું કહું છું. આવું બોલતા તને શરમ નથી આવતી? શરમ હું આવે? હાસુ હોય તો કેવું પડે. અરે ઓલી પવિત્ર છે, ગંગા જેવી પવિત્ર છે, એને તું ગટરના પાણી હારે હરખાશો? પવિત્ર હતી પણ દરિયો હારો એને મીઠો મળી ગયો. દરિયો ખારો હોય ને પણ આને દરિયો મીઠો મળી ગયો ને તો ન્યા ભળી ગઈ. હા તને છે ને ઓલી મીરાએ જ કાન ભંભેર્યા છે. મીરા સાઈકો છે ને આની સાઈકો કરી દીધી. હા એમ જ છે, સમજા? હા, આની પાછળ એક શહેરો છે. આ અત્યારે અશોકનો પ્રેમ છે. પછી બહાર જાય ને ત્યાં એ શહેરો એક બાજુ ઘા કરી દે ઘરની અંદર અને પછી આદિ હારે એમ થયું ગળું ક્ષમતા દઉં તને. જો ધ્યાન રાખજો મારી જિંદગીમાં છે ને તમે આવું કાંઈ નહીં બોલતા. તારી જિંદગી નથી એકલાની, તારી હારે આ સંધ્યા વહુની જિંદગી જોડાયેલી, સમજા? એટલે મારે બોલવું પડે. ખોટી વાત છે. અને પપ્પા આમ જો આને છે ને હું પવિત્ર જ માનતો હતો પણ આને છે ને પવિત્ર જેવું કઈ રાખ્યું નહીં. અરે તું તો કેવો પતિ છો? તું પતિ છો કે કોણ છો? અને ખબર નથી પડતી. ઘણી વાર મેં જોયું છે આ બજારમાં જાય ને તો આ પેલા આવે અને 10 મિનિટ થાય ને એટલે વાહે આદિ હાલ્યો આવતો મારી આમ કરે પણ પછી અત્યારે મને બધું સમજાય છે કે આમ હું કામ કરતો હતો. જો આવ્યો અહીં હું દાટી હતી. કેમ? તું કેમ આવું બોલે છે? તું પણ મારી મીરાની જેવું જ બોલે છે. આ વહુ લેવા જ આવ્યા લાગે છે. કેવી વાત કરે છે? હા. પોતાની પત્ની પર આવી રીતના સંજ્ઞા કરવી એ યોગ્ય નથી. અમે તો મીરાને કઈ કઈને પણ થાકી ગયા છીએ. પણ એ હાસી છે. કાઢી મૂકી છે એને મેં. સાચી છે ને એને ઘરની બહાર કાઢી મૂકીશ મેં. તો ઉપાડો આને. બીજું તો હું મને ખબર હતી એને કાઢી મૂકશો તો એટલે આને તમારો આમ ક્યારથી નજર ક્યારથી હતી આની? અશોક હું છે એ હું છે એટલે હે? આઈ જો આદિભાઈ, મારો દીકરો છે ને ગાંડો છે, મૂર્ખો છે, એને બોલવાની ભાન નથી, સમજા? મારી ઘરવાળી તો હતી જ બુદ્ધિ વગરની, જે દરેક વાતમાં મારા પર શંકા કરતી હતી અને હું સમજાવીને થાકી ગયો છતાંય નહોતી સમજતી એટલે મેં પડતું મૂક્યું હતું. હું સામેવાળા વ્યક્તિ સામે હાથ જોડીને કહેતો હતો કે તમે એની વાતમાં નહીં આવતા. એની આદત છે એવી, એ બધી જગ્યાએ તમને બદનામ કરશે, બધું કરશે, પણ તમારામાં તેવડ હોય ને તો તમે સામું બોલજો. તમે તેનું નામ લઈ શકતા હતા જ્યાં લેવું હોય ત્યાં, જેથી કરીને એ ચૂપ રહે. હા સાચી વાત છે, આદિભાઈની વાત સાચી છે. એકવાર તો મને હોત ને સાતો તો બોલાવ્યો, એ કે તમારી વહુ છે ને ચારિત્રહીન છે. મેં કીધું એ મોઢું સંભળાઈને બોલજો. અને ત્યારે તો એને એમ હોત ને કીધું તું કે તમે અને મારા હાવ તમે બે હોત હરજો એકવાર વાત કરતા સાંભળી ગઈ ને તો અમારું હોત બેનું નામ લીધું એટલે હું માની લેવું. અરે અમારે બેનો ભાઈ બહેન જેવો પવિત્ર સંબંધ છે અને એને એવું ગંદુ નામ આપે છે. બસ એવી રીતના જ જેવી રીતના તે શંકા કરી આદિત્ય અને સંધ્યાને લઈને, એવી રીતના મીરા હવે મારા અને તારા પપ્પા વચ્ચે શંકા કરી.
તો શું બધું આ જે સ્ત્રી અને પુરુષ ઊભા હોય રસ્તામાં તો એવું જ હોય કે ના આડા સંબંધ જ હોય? એટલે આ છે ને તું છે ને આ કીડો છે ને એ કાઢી નાખજે સમજે ને. તારે જો આવી રીતે આરોપ લગાડવો હોય ને સંજાઓની ઉપર તો શું તું મારો દીકરો ને હું તારો બાપ ને આ ઘરમાંથી નીકળી જાય છે. બાકી મારે આ સંજાઓ મારા વહુ નહીં મારા દીકરી સમાન છે સમજ્યા. નરેશભાઈ આપણે જાણીએ છીએ ને કે અત્યારના લોકોના વિચારો કેવા હોય છે. અરે ભાઈ ખોટી મગજમારી ન કરાય. અને આપણે જો આવી રીતે ભવડા કરશું તો ગામમાં બધા વાતો કરતા ઓછું નહીં થાય. અરે અમારા વચ્ચે પણ એવો કોઈ સંબંધ નથી. જાણો. હે મારી બેન ને હું એનો ભાઈ, બસ. જાણું છું બેટા હાથી. હવે જરાક વિચાર કરો. બિચારા મને કહેવા આવ્યા હતા કે હું તમારી પત્નીના સમજાવવા માટે ઘરે ગઈ તો આ વખતે ન સમજ્યા અને ન કહેવાનું કીધું ને આ લોકોનું નામ પણ લીધું. અહીંયા સુધી વાત પહોંચી ગઈ અને હું છે ને મારી માનું નામ આપ્યું ને એટલે મેં એને ઘરની બહાર કાઢી મૂકી કે હવે તારું આ ઘરની અંદર કંઈ કામ નથી. જો તું મારી માં સુધી પહોંચી જતી હોય તો હવે પતી ગયું. પણ અહીંયા એવું નહીં થાય. અહીંયા હું જ આ ઘરમાંથી જતી રહીશ. કારણ કે જે માણસને પોતાના પાત્ર ઉપર ભરોસો ન હોય ને તે રહેવાનો કોઈ મતલબ જ નથી. જુઓ મારી વાત સાંભળો સંધ્યાબેન, તમને હું કહી દઉં છું આ પહેલો કિસ્સો નથી. આ સોસાયટીમાંથી એને કેટલી બધી છોકરીઓને બાઈઓને ઘરમાંથી કાઢી મૂક્યા છે. હા, આ હું તમને આજે ચોખ્ખું કહું ને, તમારી જેવા તો કેટલાય ઘર ભંગાવ્યા એને અને ભાંગી ગયા છે. તમારી જેવા મૂર્ખા જ્યારે ચડી જાય ને વાતે એટલે ભાંગી જ ગયા છે. અને બેટા અમારા ઘર નહોતું ભાંગ્યું હો, હજી ઈ તો મારા ઘરમાં જતી મેં કાઢી છે. બાકી તમારા લોકોનો સંબંધ તૂટી જાય એટલે આ ઘર છોડીને વહી જાય તમે ઠનઠન ગોપાલ. બેટા જો તને એટલી તો ખબર હશે ને કે વેમના હોડ ન હોય, વેમની દવા ન હોય. જ્યાં સુધી મગજમાંથી વેમ નહીં જાય ને ત્યાં સુધી તમે તમારા પાત્રોને સારા ચિતરી નહીં શકો. હા એ લોકોના મોઢા બંધ કરવાના હોય. તમારી પત્ની સાથે કોઈનું નામ જોડાય તો એને ઊભા ઉતડી ન નાખીએ આપણે. બોલી શું શકે? હા અને આપણે કોઈની વાત માનીએ તો આપણને વાત કરે ને, ત્યાંથી વાત કાપી નાખીએ તો કોઈ વાત જ ન કરે કોઈ દિવસ. અરે પતિ પત્નીના સંબંધમાં તો છે ને વિશ્વાસ છે ને એ મેન ભૂમિકા ભજવે છે. જ્યારે એ વિશ્વાસ તૂટી જાય ને ત્યારે સમજી લેવાનું કે એ પતિ પત્નીના સંબંધનો પણ છેદ ઉડી ગયો. એ બે સંબંધ છે ને એ હતા નહોતા થઈ જાય અને પછી છૂટા છેડા લગી નોબત આવી જાય અને પછી પસ્તાવા સિવાય કાંઈ ન રહે અને પછી શું કરીશ તું? રહેવા દો પપ્પા, એમને સમજાવવાનો કોઈ મતલબ નથી. આના કરતા તો હું જતી રહું ને એ જ સારું છે. કે નથી જવું, મારી જ ભૂલ હતી. અને મને છે ને મીરાબેને કેટલી વાર મળ્યા ને બધી વાર વાત કરી એટલે મારા મગજમાં આ વાત હતી ને આજ હું તમને બેન પાળી ગયો ને એટલે એવું. જો ફોન આવ્યો મારા સસરાનો. હાલો, હા બોલો. ના ના નથી જોતી, ઈ મારે કોઈ કાળે નથી જોતી. હવે બોલો. અરે હે? આધી એવું ન નહીં 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 નહીં, મેં ક્યારે ઘરમાંથી કાઢી મૂક્યું હોય? જરાક વિચાર કરો તમે. હું કહી છે હું વિચારું છું. હું ન્યા આવીને તમને વાત કરી હો. આધી અરે સમજો? ફરી ગઈ. એ કે મેં કોઈ દિવસ શંકા કરી જ નથી અને એવું કઈ છે જ નહીં. અમારા બંનેને બહુ બને છે. બોલો, તરત ફરી ગઈ. બાપાને ઘરે ગઈ એટલે ફરી ગઈ. તમે એ કે સંધ્યા તો તમારી બેન જેવી છે. મેં ક્યાં કઈ કીધું છે? બોલો. એવું હોય એવું બન્યું હોય કે અહીંયા બાપાને ઘરે મોકલી દીધી ને એટલે મીરાબેનને પસ્તાવો થયો હોય એટલે એને મનમાં એમ થયું હોય કે મેં જે કરી ભૂલ કરી. એટલે વિચાર કરો કે ઈ એનું ઘર તોડવા નથી માંગતી, ગામના ઘર તોડાવવા માંગે છે, પણ ઈ એનું ઘર તો જાળવીને જ રાખવા માંગે છે. પણ સમજ્યા? અમારા દીકરા મૂર્ખા જેવા હોય ને એ એનું ઘર તોડી નાખે સમજ્યા. બીજાના કહેવામાં આવે ને એનું ઘર પોતાનું તોડી નાખશે, એના ઘરમાં આગ લગાડી દેશે અને પછી છે ને પસ્તાવા સિવાય કાંઈ નહીં રહે. બેટા સંધ્યા મને માફ કરી દેજે મારા મીરા બહુ બધી હું માફી માંગુ છું. આ મારી વહુના કારણે તમારા ઘરમાં આટલા મોટા ડખા થયા છે ને શું મીરામાંથી હું માફી માંગુ છું બેટા. તમારે માફી માંગવાની જરૂર નથી. માફી તો સંધ્યાની મારે માંગવી પડશે. અને આદિભાઈ હું તમારી માફી માંગુ છું, માફ કરજો. આજ પછી છે ને હું કોઈ દી શંકા નહીં કરું. બસ